રાજકોટના રેલનગર વિસ્તારના અંડરબ્રિજમાં વરસાદી પાણીના કારણે લોકો ભીના માર્ગ પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે। વર્ષ 2017માં 17 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજનું વર્ષ 2023માં 54 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, છતાં સ્થિતિ જેમની તેમ છે। દરરોજ 5 થી 7 અકસ્માતો થાય છે અને રિનોવેશનના પૈસા ક્યાં વપરાયા તે સમજાતું નથી। સ્થાનિકોમાં રોષ છે કે કોર્પોરેશનના એન્જિનિયરોની બેદરકારીથી દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કોર્પોરેશન વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે। રોજ ડેઈલી સર્વિસ અમારે અહીંયાથી નીકળવાનું જ હોય અને આમાં ખૂબ જ ખરાબ અંડરબ્રિજ, રેલનગરનો અંડરબ્રિજ ખૂબમાં ખૂબ ખરાબ છે, કારણ કે અહીંયા ચોમાસું વીતી ગયા બાદ પણ દિવાળી સુધી પાણી એઝ ઇટ ઇઝ ભરેલું જ રહે છે। સેવાર તો બધે ખૂણે ખાજરે મેઇન રોડ ઉપર બધે જામેલો છે, એટલા ખાડા ખબડા છે, જેમાં નાગરિકોને સ્કૂટર હલાવવામાં, વાહન હલાવવામાં તકલીફ પડે છે।